સાધુ સંત કે અખાડાના બાવાઓ પર જ્યારે સવાલ ઊભા થાય ત્યારે હંમેશા માણસને એ જાણવામાં રસ હોય કે આ વ્યક્તિ સંત બન્યો, સાધુ બન્યો, એ પહેલાં શું હતું, એ કોણ છે, કયા ગામનો છે, આવા અનેક સવાલો ઊભા થાય. અત્યારે ભારતીય આશ્રમ સરખેજનો વિવાદ એની ચરમસીમાએ છે ત્યારે આશ્રમમાંથી હાંકી કાઢવામાં આવેલા ઋષિ ભારતી બાપુ રવજી ભગત એ સંત સાધુ બન્યા પહેલા શું હતા એ જાણીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને હું છું કિશન કાંડે. સરખેજ આશ્રમનો વિવાદ એની ચરમસીમાએ છે. ઋષિ ભારતી એ સરખેજનું જે આશ્રમ છે, ભારતીય આશ્રમ, ત્યાં છેલ્લા લાંબા સમયથી મહંત તરીકે હતા. જોકે રાતોરાત હરિહરાનંદે ત્યાં આવી ઋષિ ભારતી પાસેથી એ આશ્રમ ઝૂંટવી લીધો, છીનવી લીધો. ઋષિ ભારતી અને સાથે સાથે જે માતાજી હતા એ બંનેને જાહેર નોટિસ કરી અને હરિહરાનંદે આશ્રમમાંથી કાઢી લીધો. ત્યારે હરિહરાનંદ ના કહેવા પ્રમાણે ઋષિ ભારતી બાપુ કોણ છે? તો ઋષિ ભારતી બાપુ એ મૂળ અમરેલીના કોદિયા ગામના રહેવાસી છે. એ જે કોદિયા ગામ છે ત્યાંના રહેવાસી છે. ઋષિ ભારતી એ પોતાના ભણવા માટે સુરતમાં ગયા હતા અને સુરતમાં એક મહિલા છે તેમણે તેમનું ધ્યાન રાખ્યું, તેમના પાલક માતા હતા એવું તેમનું કહેવું છે. પછી અમદાવાદ સ્થિત જે સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી છે ત્યાં તેમને અભ્યાસ કર્યો અને સ્વામિનારાયણ સંપ્રદાયની દીક્ષા લેવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાયે તેમને દીક્ષા નહોતી આપી. એમ છતાં પણ આ ઋષિ ભારતી એ ભગવા વસ્ત્રો પહેરીને ફરતા હતા. ત્યારબાદ અમરેલી જિલ્લાનું જે ગામ છે ત્યાં જે ભગવાન કરીને ત્યાંનું જે સંપ્રદાય છે, લોકો તેમાં માને છે, એવા ભોજલરામ બાપાની મૂર્તિનું અનાવરણ છે નરેન્દ્ર મોદીના હસ્તે ત્યાં કર્યું હતું. અને દરમિયાન તે વખતે ભારતી બાપુએ એ સ્વામિનારાયણ ઋષિ ભારતી બાપુ છે તેમની સાથે તેઓ દેખાયા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયના કપડાં પહેર્યા હતા અને ત્યાંથી તેમને ભારતી બાપુ જે પૂજ્ય મોટા બાપુ હતા એમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ હરિહરાનંદ જે બાપુ છે એ ઋષિ ભારતીને જુનાગઢ આશ્રમ લઈ ગયા અને જે ભારતી બાપુ છે એ તેમની સાથે હતા અને 4-5 દિવસ ઋષિ ભારતી અને હરિહરાનંદ અને મોટા ભારતી બાપુ એ સાથે રોકાયા હતા. અને ત્યારબાદ એક એવો સમય આવે છે કે ઋષિ ભારતીએ પોતાનો શાસ્ત્રોનો અભ્યાસ કરવા માટે બેંગ્લોર જતા રહે છે. 2009-10ની અંદર જે સરખેજ છે ત્યાં લક્ષચંડી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે તેઓ ઋષિ ભારતીની પરંતુ રવજી ભગતના નામે ઓળખાતા હતા અને તે કથાના આયોજનમાં પણ તેઓ દેખાયા હતા. તે વખતથી ભારતી બાપુને કોઈ દીક્ષા આપતા નહીં. ત્યારે રવજી ભગત એ રવજી ભગતના નામે ઓળખાતા હતા. ત્યારે જે હરિહરાનંદ ભારતી અથવા જે કલ્યાણાનંદ ભારતીએ દીક્ષા આપે એમ કહી અને હરિહરાનંદ બાપુ પાસેથી જે ઋષિ ભારતી છે એમને દીક્ષા લીધી હતી. વર્ષ 2010ના કુંભમાં રવજી ભગત એ ઋષિ ભારતી થયા, દીક્ષા લીધી અને અખાડામાં તેઓના સંસ્કાર થયા. રવજી ભગતને ઋષિ ભારતી નામ ત્યારે આપવામાં આવ્યું. 2010માં તેઓ રવજી ભગતમાંથી ઋષિ ભારતી થયા અને ત્યાર પછી સતત 2010 પછી સતત એ ઋષિ ભારતી એ ભારતીય આશ્રમ સરખેજ અને જુનાગઢ બંને જગ્યાએ રહેવા લાગ્યા. અને આવી પછી ધીરે ધીરે કરતા હરિહરાનંદ અને ઋષિ ભારતી વચ્ચે ઝઘડાઓ એ શરૂ થઈ ગયા. અલગ અલગ મહિલાઓ એમના જીવનમાં આવવા લાગી અને ઋષિ ભારતીએ મહિલાઓ સાથે પોતાનો ધનાટ્ય વધારે સંબંધ બનાવ્યો. એ સંદર્ભમાં ઋષિ ભારતીને પૂજ્ય મોટા ભારતી બાપુએ ખીજાઈને ઠપકો પણ આપ્યો હતો અને એ પછી ઋષિ ભારતી ત્યાંથી નીકળી અને હસમુખભાઈ સવાણીને ત્યાં ગયા અને
સમાધાન થયા બાદ જૂનાગઢ આશ્રમમાં ભારતીય બાપુએ બોલાવી અને ફરી એક વખત સમાધાનનો પ્રયત્ન કર્યો અને ત્યાર પછી ઋષિ ભારતી અને ભારતી બાપુને વારંવાર ઘર્ષણ પણ થતા માલસરના આશ્રમમાં પણ બાપુના જન્મદિવસ નિમિત્તે કથા રાખી હતી. મુલાકાત ત્યાં એક જે માતાજી છે, જે વિશ્વમભરી માતાજી જે અત્યારે છે, એ પહેલાં જેમનું પૂર્વાશ્રમનું નામ વિલાસબેન હતું, એ વિલાસબેન પણ ત્યાં આવ્યા અને ત્યારબાદ એમને પણ દીક્ષા લીધી. અને આમ 2016માં ભારતી બાપુએ એવું કહ્યું હતું કે હરિહરાનંદ બાપુ ઋષિ ભારતીને એક વખત મોકો આપે ને અહીંયા જૂનાગઢ આશ્રમ લઈને આવો, પરંતુ વિશ્વમભરી માતાજીએ ના આવવા જોઈએ. એટલે જે માતાજી અને ભારતી બાપુ છે એમની વચ્ચેના પણ જે સંબંધો છે એ બગડ્યા અને એમ ધીરે ધીરે કરતા જે ભારતી બાપુ એ સદગત પામ્યા. અને ત્યારબાદ જે આખો ઝઘડો છે એ શરૂ થાય છે અને આ મુદ્દે કોર્ટમાં પણ ચાલી રહ્યો છે કે ભાઈ સરખેજ આશ્રમની ગાદી કોની, હરિહરાનંદની કે ઋષિ ભારતી. એટલે જે ઋષિ ભારતી છે પેલા રોગજી ભગત હતા, મૂળ અમરેલીના, અને એમ કરતા સ્વામિનારાયણ ત્યારબાદ ધીરે આશ્રમના સંપર્કમાં આવ્યા. ત્યાં હરિહરાનંદ, પૂજ્ય ભારતી બાપુ, આ તમામની વચ્ચે બોલવાનું થયું. ધીરે કરતા સરખેજ આશ્રમનો કબજો લીધો અને આખરે આ કબજો આજે જતો રહ્યો. તમારા મતે ભારતીય આશ્રમ કોનો? કમેન્ટ બોક્સમાં ખાસ જણાવો.